ભાવનગર શહેરના વડવા તલાવડીમાં જૂની અદાવતે શાળા બનેવી વચ્ચે સર્જાઈ મારામારી। મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં અહેમદભાઈ યુસુફભાઈ બાબિયા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન તેમના બનેવી ઇમરાનભાઈ ઉર્ફે હજ્જુ અયુબભાઈ વાડુલા દ્વારા જૂની અદાવતની દાજ રાખીને તેમના પર ટ્રક ચડાવી દેવાની કોશિશ કરાઈ હતી। ત્યારબાદ બેફામ રીતે અપશબ્દ બોલીને સગપણમાં થતા તેમના શાળા અહેમદભાઈને પટ્ટા વડે માર મારતા અહેમદભાઈને ઈજાઓ થતા તેમને શહેરની સટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મારું નામ બાબિયા અહેમદભાઈ યુસુફભાઈ। ક્યાંથી આવો છો ને શું બનાવ? હું વડવા માડિયાફળીમાં રહું છું। આજે હું સવારમાં જાગીને તલાવડીના ચોકમાં જતો હતો, પાછળથી ફૂલ સ્પીડમાં ટ્રક આવતો હતો। એટલે મેં પાછું ફરીને જોયું એટલે મને એવું લાગ્યું કે આ ટ્રક મારી ઉપર જ આવે છે। એટલે હું ત્યાંથી જમ્પ કરીને એકવાર વયો ગયો। પછી એ ટ્રક ઊભો રહ્યો એટલે એમાંથી માણસ ઉતરી અને જેમ આવે એમ ગાળું દેવા મળ્યો અને મને પટ્ટા વડે અને ઘૂસતા વડે ને જેમ આવે એમ મારવા મળ્યો અને મને વાહામાં ને માથામાં ને પટ્ટે માર્યો છે। અને મેં એને પૂછવાની કોશિશ કરી એટલે અમારી જે ફેમિલી મેટર હતી એ ફેમિલી મેટરની દાજ રાખી અને મને આવીને જેમ આવે એમ જાનથી મારી નાખવાની કોશિશ કરી ટ્રકથી। ને પછી એ મારા બનેવી સાહેબ હતા। શું નામ છે? એનું નામ છે ઇમરાનભાઈ અયુબભાઈ ઉર્ફે હજ્જુ। શું જૂની અદાવત શું હતી તમારી? જૂની અદાવતમાં એવું છે, અમારે ફેમિલી મેટર થોડીક હતી, એની દાજ રાખી અને કદાચ આ વસ્તુ કરેલ હોય। મારા બેન છે એની મારા બનેવી છે, અમારે થોડીક ફેમિલી મેટર હાલતી હતી। એટલે એ ભાઈ કારણ વગરના છે ને અહીંયા ઘર પાસે આવી અને જેમ આવે એમ ગાળું બોલતા હતા, બરાબર છે। એટલે મારી ઉપર કોલ આવ્યો કે તમારા બનેવી સાહેબ છે અહીંયા ચોકમાં ગાળું બોલે ને પબ્લિક ભેગું કર્યું છે। એટલે મેં એ ટાઈમમાં ગયો ત્યાં, એટલે મેં એને કીધું ભાઈ આ રીતના ન સારું લાગે, ઘરમાં બેસી અને વ્યવસ્થિત વાત કર। એટલે મને જેમ આવે એમ ગાળું દેવા મળ્યું। એ અરસામાં એમના મધર ને ફાધર આવ્યા, એના બે આવ્યા એટલે એને એમના ફાધર મારવા મળ્યા। એટલે હું વચમાં પડ્યો કે ભાઈ આ રીતના હલ ના થાય, બરાબર છે, તમે બેસીને વાત કરો। એટલે ઓલા ભાઈ મને છે ને એમના મારા બનેવી સાહેબ મને મારવા મળ્યા અને આ બીજી વાર આ ઘટના ઘટી છે। ભાઈ કોને ગાળું દેતા હતા? એ ગાળું છે ને સીધી મને જ દેવા મળ્યા। અત્યારે શું બનાવ બન્યો? અત્યારે હું જતો હતો એટલે વાંસેથી ફૂલ સ્પીડમાં ટ્રક આવતો હતો, એટલે મેં પાછું ફરીને જોયું। શું હથિયાર હતા એમની પાસે? એમની પાસે છે ને બેલ્ટ હતો, લોખંડના ઓલાવાળો, બોલ્ટવાળો।